હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 11 મે 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે CDS તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ભારતના ત્રીજા CDS તરીકે એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે NS રાજા સુબ્રમણી છે, તેઓની નિમણૂક છે તે કરાઈ છે. માટે ઓપ્શન નંબર C છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતના ત્રીજા CDS NS રાજા સુબ્રમણી, અને જેને ભારત સરકાર દ્વારા 9 મે 2026ના રોજ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણીને ભારતના ત્રીજા CDS તરીકે નિયુક્ત કરાયા છે. તેઓ છે તે પોતાનો જે પદભાર છે તે 31 મે 2026ના રોજ પોતાનો પદભાર છે તે સંભાળશે, અને તેઓ વર્તમાન જે CDS છે જનરલ અનિલ ચૌહાણ તેઓનું સ્થાન લેશે, અને જેમનો કાર્યકાળ છે તે 30 મે 2026ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. હવે તેઓ ભારતના ત્રીજા ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ છે. તો પ્રથમ કોણ હતા? તો પ્રથમ હતા બિપિન રાવત, બીજા હતા જનરલ અનિલ ચૌહાણ, અને આ જે છે તે ત્રીજા નંબરના CDS છે NS રાજા સુબ્રમણી. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં શુવેન્દુ અધિકારી એ કયા રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો હાલમાં જ તેઓએ પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. માટે ઓપ્શન નંબર B ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ હવે તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે શુવેન્દુ અધિકારી, અને હાલમાં જ તેઓએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. અને આ જે કાર્યક્રમ છે તેનું આયોજન એટલે કે સમારોહ છે તે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ જે કાર્યક્રમ છે તેનું આયોજન થયું હતું, અને સાથે સાથે તેઓ BJPના એટલે કે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ મુખ્યમંત્રી છે તે પશ્ચિમ બંગાળમાં બન્યા છે. હવે તેને શપથ છે તે ત્યાંના રાજ્યપાલ RN રવિએ તેને પદ અને ગોપનીયતાના શપથ છે તે લેવડાવ્યા છે. અને સાથે સાથે આ જે સમારોહ છે તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને તથા અન્ય બીજા કેન્દ્રીય નેતાઓ છે તેઓ હાજર રહ્યા હતા. હવે આ જે વિધાનસભાની ચૂંટણી થઈ હતી પશ્ચિમ બંગાળમાં, તેમાં ભાજપે 293માંથી 207 બેઠકો છે તે જીતી અને ઐતિહાસિક બહુમતી મેળવી હતી, જ્યારે તેઓના જે CM હતા પૂર્વ CM મમતા બેનર્જી, તેઓએ માત્ર 80 બેઠકો છે તે મેળવી હતી. ત્યાર પછી જોઈએ તાજેતરમાં DRDO અને ઇન્ડિયન એરફોર્સ એટલે કે IAF દ્વારા ટારા ગ્લાઇડ વેપનનું સફળતાપૂર્વક પરીક્ષણ છે તે ક્યાં કર્યું હતું? તો તેનું પરીક્ષણ છે તે ઓડિશા ખાતે કરવામાં આવ્યું હતું. માટે ઓપ્શન નંબર B આવશે. તેના વિશે વાત કરીએ હવે તો DRDO અને ભારતીય વાયુસેનાએ સ્વદેશી ગ્લાઇડ વેપન તારા, હવે તારા એટલે કે તેનું ફૂલ ફોર્મ શું છે? તેનું ફૂલ ફોર્મ છે ટેક્ટિકલ એડવાન્સ રેન્જ ઓગમેન્ટેશન. આનું જે સફળતાપૂર્વક પરીક્ષણ છે તે ઓડિશાના તટ પાસે એટલે કે ઓડિશાના દરિયાકાંઠે આવેલા ચાંદીપુર સ્થિત ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે ત્યાં આનું પરીક્ષણ છે તે કરવામાં આવ્યું હતું. અને આ શસ્ત્રનું પરીક્ષણ છે તે ઇન્ડિયન એરફોર્સના જેગ્યુઆર ફાઇટર એરક્રાફ્ટ દ્વારા છે તે કરવામાં આવ્યું હતું. હવે તારા શું છે? તો તે એક મોડ્યુલર રેન્જ એક્સટેન્શન કિટ છે જે પરંપરાગત ડમ બોમ્બ એટલે કે બિન નિર્દેશિત બોમ્બને અત્યંત સચોટ અને સ્માર્ટ શસ્ત્રોમાં ફેરવે છે, અને તેનું જે લક્ષ્ય છે તે જમીન ઉપર 80 કિલોમીટર સુધીની રેન્જને સચોટ રીતે ભેદવાની ક્ષમતા છે તે ધરાવે છે. અને આ જે સિસ્ટમ છે તેને હૈદરાબાદ સ્થિત રિસર્ચ સેન્ટર ઇમારત એટલે કે RCI દ્વારા તથા અન્ય DRDO લેબોરેટરીના સહયોગથી વિકસાવવામાં આવી રહ્યું છે. વાત કરીએ DRDO તો DRDOનું ફૂલ ફોર્મ શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, અને DRDO છે તેની સ્થાપના છે તે 1 જાન્યુઆરી 1958માં થઈ હતી, અને હાલના તેના ચેરમેન છે તે છે સમીર V કામત. હવે વાત કરીએ આપણે ઓડિશા તો ઓડિશા છે તેની સ્થાપના 1 એપ્રિલ 1936માં થઈ હતી. 1 એપ્રિલ જેને આપણે ઓડિશા દિવસ અથવા તો ઉત્કલ દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. હાલ રાજ્યપાલ છે કંબમપતિ હરિબાબુ અને મુખ્યમંત્રી છે મોહન ચરણ માઝી. ત્યાર પછી બીજા IMP પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ જે કુસુનપુર છે તેને ઓડિશા રાજ્યનું પ્રથમ સ્માર્ટ ગામ છે તે જાહેર કર્યું છે. નેક્સ્ટ જોઈએ તો 2028ની જે વર્લ્ડ ઇન્ડોર એથ્લેટિક ચેમ્પિયનશિપ છે તે ઓડિશાના ભુવનેશ્વર ખાતે યોજાશે. નીતિ આયોગ દ્વારા જાહેર કરાયેલા ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ એટલે કે FHI 2026માં ઓડિશા પ્રથમ ક્રમે છે. શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ભુવનેશ્વર ખાતે UDAIS પ્લસ પર રાષ્ટ્રીય પરિષદ છે તેનું આયોજન કર્યું હતું. તો ઉનાળા પહેલાં ઓડિશા દ્વારા હીટ વેવ મેનેજમેન્ટ SOP છે તે પણ બહાર પાડવામાં આવી હતી, અને ભારતનો પ્રથમ સ્વદેશી કોલસાથી એમોનિયમ નાઇટ્રેટ પ્રોજેક્ટ છે તે ઓડિશાના ઝારસુગુડા જિલ્લાના લખનપુર ખાતે સ્થાપવામાં આવશે. ત્યાર પછી જોઈએ
તો તાજેતરમાં યુએસએમાં કોને યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો છે? તો આ જે એવોર્ડ છે યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ 2026 તે ડૉક્ટર શેખર સુમન બોરા છે તેઓને આપવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે આસામના યુવા વૈજ્ઞાનિક ડૉક્ટર શેખર સુમન બોરા અને તેઓને પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ 2026 છે તે એનાયત કરવામાં આવ્યો હતો. હાલમાં તેઓ યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં સંશોધન વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે. તેમનું કાર્ય મુખ્યત્વે માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને કૃષિ ક્ષેત્રે ઉપયોગી લો પાવર ઇન્ટેલિજન્સ સિસ્ટમ પર કેન્દ્રિત છે. અને આ જે સમારોહ છે તે યુનાઇટેડ સ્ટેટ્સમાં યોજાયેલી 2026 ટેક્સાસ ઇનોવેશન કોન્ફરન્સ અને એવોર્ડ્સમાં આપવામાં આવ્યો હતો. ત્યાર પછી બીજા અગત્યના જેની વાત કરીએ તો ભારતીય મૂળના વૈજ્ઞાનિક દીપ જરીવાલા જેઓને યુએસમાં પ્રતિષ્ઠિત ગવર્નર ચેર છે તે પ્રાપ્ત થયું છે. આદિત્ય ધર જેઓને ચેતક સ્ક્રીન એવોર્ડ 2026માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ જીત્યો છે. પાયલ નાગ જેઓ વર્લ્ડ પેરા આર્ચરી સિરીઝ ફાઇનલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. તો અભય સિંહ જેઓને એશિયન સ્ક્વોશ ફેડરેશન એવોર્ડ્સ 2026માં મેન્સ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. અરુંધતી રોય જેઓને યુએસએનો નેશનલ બુક ક્રિટિક્સ સર્કલ એવોર્ડ મળ્યો છે અને ગેડ ફાલ્ટિંગ્સ જેને એબેલ પ્રાઇઝ 2026 છે તે મળ્યું છે. તાજેતરમાં કયા ચેસ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય માસ્ટરનો ખિતાબ જીત્યો છે? તો હાલમાં જ આઈએમ એટલે કે ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ છે તે અપાર સક્સેના દ્વારા જીતવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે કર્ણાટકના યુવા ચેસ ખેલાડી અપાર સક્સેના અને હાલમાં જ તેઓએ આંતરરાષ્ટ્રીય માસ્ટર એટલે કે ઇન્ટરનેશનલ માસ્ટરનો ખિતાબ છે તે જીત્યો છે. તેણે યુરોપમાં આયોજિત વિવિધ ટુર્નામેન્ટોમાં શાનદાર પ્રદર્શન કરી અને તેમના જરૂરી જે આઈએમ નોર્મ્સ છે તે પૂર્ણ કર્યા હતા. અને બીજા આપણે અગત્ય પોઈન્ટની વાત કરીએ તો હાલમાં એટલે કે અરણ્યક ઘોષ જેઓ ભારતના 95માં ગ્રાન્ડ માસ્ટર છે તે બન્યા છે અને એપ્રિલ 2026માં બેંકોક ચેસ ક્લબ ઓપન ખાતે પોતાનો અંતિમ નોર્મ પૂર્ણ કરી અને 95મો ગ્રાન્ડ માસ્ટર છે તે બન્યા છે. મયંક ચક્રવર્તી જેઓ ભારતના 94માં ગ્રાન્ડ માસ્ટર છે અને ઉત્તર પૂર્વ ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર. હવે મહિલા ચેસની વાત કરીએ તો હાલમાં જ વૈશાલી રમેશ બાબુએ એપ્રિલ 2026માં સાયપ્રસ ખાતે આયોજિત ફાઇડ વિમેન કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતી અને ઇતિહાસ રચ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં પ્રકાશિત થયેલા એનસીઆરબી રિપોર્ટ મુજબ સૌથી વધુ આત્મહત્યા દર છે તે ક્યાં નોંધાયો છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ બેંગલુરુ શહેરમાં સૌથી વધુ આત્મહત્યા દર છે તે નોંધાયો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો પહેલાં તો એનસીઆરબી, તો એનસીઆરબીનું ફૂલ ફોર્મ છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને તેઓનું જે એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સુસાઇડ ઇન ઇન્ડિયા અહેવાલ મુજબ ભારતનું જે મુખ્ય મેટ્રોપોલિટન શહેર છે બેંગલુરુ તેમાં સૌથી વધુ આત્મહત્યાના કેસો છે તે નોંધ્યા છે. અને જો રાજ્યની વાત કરીએ તો સિક્કિમ રાજ્ય છે તેમાં સૌથી વધુ આત્મહત્યા દર છે તે નોંધાયા છે અને શહેરોમાં છે તે બેંગલુરુ છે જેનો જે પ્રતિશત છે તે છે 1 લાખની વસ્તીએ આશરે 20નો રહ્યો છે. અને કુલ આત્મહત્યાની સંખ્યાની દ્રષ્ટિએ ગણીએ તો દિલ્હી તેમાં પ્રથમ ક્રમે છે, પરંતુ વસ્તીના આધારે બેંગલુરુ છે તેનો દર સૌથી વધારે છે. વાત કરીએ કેન્દ્ર શાસિત પ્રદેશની, તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે તેમાં આંદામાન અને નિકોબારના ટાપુઓમાં સૌથી વધુ આ દર છે તે જોવા મળ્યો છે. અને વાત કરીએ ગુજરાતમાં, તો ગુજરાતમાં 8,984 આત્મહત્યાના કેસ નોંધાયા છે, જેમાં રાજકોટ છે તે દેશભરમાં બીજા ક્રમે આમાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં કયા દેશના રોબોટ સાધુ ગાબી, જેનું નામ છે ગાબી, એણે બૌદ્ધ ધર્માધિકાર મળ્યો છે? તો હાલમાં જ આ જે રોબોટ સાધુ છે તે છે દક્ષિણ કોરિયાનો, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે દેશના હ્યુમનોઇડ રોબોટ ગાબી, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને હાલમાં જ તેઓએ દક્ષિણ કોરિયાના છે અને બૌદ્ધ સાધુ તરીકે દીક્ષા એટલે કે ધર્માધિકાર છે તે આપવામાં આવ્યો છે. અને આ જે ઐતિહાસિક ઘટના છે તે સિયોલના પ્રસિદ્ધ જોગ્ય મંદિર બુદ્ધ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે મે 2026માં યોજાઈ હતી. હવે તેનું નામ ગાબી શા માટે પડ્યું છે? તો તેનું નામ છે તે સિદ્ધાર્થ એટલે કે ગૌતમ બુદ્ધના જન્મનું નામ અને કોરિયન શબ્દ છે જબી જેનો અર્થ કરુણા થાય છે, તેના મિશ્રણથી તેનું નામ છે ગાબી તે રાખવામાં આવ્યું છે. અને આ રોબોટ છે તે ચીની કંપની યુનિટરીના જીવન પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવ્યો છે, જે 130 સેન્ટીમીટર ઊંચો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કઈ આઈઆઈટીએ ડીપ ટેક સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે યુએસમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર શરૂ કર્યું છે? તો હાલમાં જ આઈઆઈટી મદ્રાસ દ્વારા આજે આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે તે શરૂ કરાયું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો આઈઆઈટી મદ્રાસ જેઓના દ્વારા ડીપ ટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે અમેરિકામાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે તે શરૂ કર્યું છે. અને આ જે કેન્દ્ર છે તે કેલિફોર્નિયાના મેનલો પાર્ક એટલે કે સિલિકોન વેલી પાસે ખાતે સ્થાપવામાં આવ્યું છે.
અને આ જે કેન્દ્રનું સંચાલન છે તે આઈઆઈટી મદ્રાસની આંતરરાષ્ટ્રીય પાર્ક છે આઈઆઈટી મદ્રાસ ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. ત્યાર પછી બીજા આઈઆઈટીના અગત્યના પોઈન્ટની વાત કરીએ તો હાલમાં જ શિક્ષણ મંત્રાલયે આઈઆઈટી કાનપુરના સહયોગથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને મદદ કરવા માટે સાથી એપ્લિકેશન છે તે વિકસાવી છે. દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ધુમ્મસ ખાતી સપાટીઓનું પરીક્ષણ કરવા માટે આઈઆઈટી મદ્રાસ સાથે હસ્તાક્ષર કર્યા છે. તો આઈઆઈટી મુંબઈએ હનીવેલના સહયોગથી સસ્ટેનેબિલિટી સ્કિલ્સ હબ છે તે શરૂ કર્યું છે. પ્રાચીન ભારતીય વિજ્ઞાન પર રાષ્ટ્રીય પરિષદ આઈઆઈટી ધનબાદ ખાતે યોજાઈ હતી. તો આઈઆઈટી મદ્રાસ દ્વારા દુબઈમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ઇનોવેશન સેન્ટર છે તે શરૂ કરાયું છે. તો આઈઆઈટી ગુવાહાટીએ પૂર્વી હિમાલયમાં ગ્લેશિયરના જોખમોને ટ્રેક કરવા માટે એક ટેકનોલોજી છે તે વિકસાવી છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ઇન્ટરનેશનલ આર્ગેનિયા દિવસ એટલે કે આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આ દિવસ છે તે 10 મેના રોજ ઉજવાય છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ઇન્ટરનેશનલ આર્ગેનિયા ડે એટલે કે આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસ તે દર વર્ષે 10 મેના રોજ ઉજવણી છે તે કરવામાં આવે છે. શા માટે ઉજવાય છે? તો આ દિવસ છે તે આર્ગન વૃક્ષના પર્યાવરણીય અને આર્થિક મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. હવે આ વૃક્ષ છે તે મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? તો તે મોરોક્કો ખાતે જોવા મળે છે અને તેને લાઈફ ઓફ ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે રણને આગળ વધતું અટકાવે છે. અને આ વર્ષની થીમ હતી 2026ની તે હતી સ્થાનિક સામાજિક આર્થિક વિકાસ અને આર્ગન ઇકોસિસ્ટમની સ્થિરતા. અને આર્ગન તેલને કારણે તેને અસંખ્ય ફાયદાઓને કારણે મોરોક્કોનું પ્રવાહી સોનું છે તે પણ તેને ગણવામાં આવે છે. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના દિવસો. તો હાલમાં જ 1 મેના રોજ ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી. ગુજરાત રાજ્ય સ્થાપના દિવસ જે દર વર્ષે એટલે કે 1 મે 1960ના રોજ આ જે દિવસ છે તે ઉજવાયો હતો અને ત્યાર પછીથી દર વર્ષે 1 મેના રોજ આ દિવસ ઉજવાય છે. 2 મેના રોજ વિશ્વ ટૂના દિવસ. તો ટૂના શું છે? તો ટૂના છે તે એક માછલી છે જેમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન છે તે હોય છે. નેક્સ્ટ જોઈએ તો 3 મે જેમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ અને આંતરરાષ્ટ્રીય ચિતા દિવસ છે તે ઉજવાય છે. 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય અગ્નિશામકો દિવસ. તો 5 મેના રોજ વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ અને વિશ્વ અસ્થમા દિવસ છે તે ઉજવાય છે. તો રાષ્ટ્રીય નર્સ દિવસ જેની ઉજવણી 6 મેના રોજ કરવામાં આવે છે. 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક દિવસ છે તેની ઉજવણી થાય છે. તો 8 મેના રોજ વિશ્વ થેલેસીમિયા દિવસ ઉજવાય છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં વિશ્વની પ્રથમ સ્માર્ટ આઇલેન્ડ એટલે કે સ્માર્ટ દ્વીપ મોનિટરિંગ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો આ જે સિસ્ટમ છે તે એક્વાડોર ખાતે શરૂ થવાઈ છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિશ્વની પ્રથમ સ્માર્ટ આઇલેન્ડ અથવા તો સ્માર્ટ દ્વીપ મોનિટરિંગ સિસ્ટમ છે તે ઇક્વાડોરના ગાલાપાગોસ આર્કિપેલાગોના ફ્લોરેન્ટ ટાપુ પર શરૂ કરવામાં આવી છે. અને તેનો ઉદ્દેશ્ય શું છે? તો તેનો ઉદ્દેશ્ય છે કે જૈવ વિવિધતાનું સંરક્ષણ અને ઇકોસિસ્ટમના મોનિટરિંગમાં સુધારો લાવવાનો છે. અને તે ફ્લોરેના આઇલેન્ડ ઇકોલોજીકલ રિસ્ટોરેશન પ્રોજેક્ટ હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. અને તે આઇલેન્ડ કન્ઝર્વેશન અને ફંડાસિયોન જોકોટોકો દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં પીટર મેકગ્યાર ને કયા દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા? તો પીટર મેકગ્યાર જેઓ હાલમાં જ હંગેરીના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ છે તે કર્યા છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે પીટર મેકગ્યાર જેઓ હાલમાં જ હંગેરી દેશના નવા વડાપ્રધાન બન્યા છે અને 9 મે 2026ના રોજ તેઓએ શપથ લીધા છે. તેઓ તિઝા પક્ષના નેતા છે જેણે 2026ની સંસદીય ચૂંટણીમાં બહુમતી સાથે વિજય છે તે મેળવ્યો હતો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં અમેરિકાએ કયા દેશમાંથી અત્યંત સમૃદ્ધ યુરેનિયમ દૂર કર્યું છે? તો હાલમાં જ અમેરિકા દ્વારા વેનેઝુએલા ખાતેથી આ જે સમૃદ્ધ યુરેનિયમ છે તે દૂર કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો તાજેતરમાં અમેરિકાએ વેનેઝુએલામાંથી આ જે સમૃદ્ધ યુરેનિયમ છે તેને સફળતાપૂર્વક દૂર કર્યો છે. અને અમેરિકાના જે નેશનલ ન્યુક્લિયર સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન છે તેને કારાકાસમાં આવેલા RV-1 રિસર્ચ રિએક્ટરમાંથી 13.5 કિલોગ્રામ અત્યંત સમૃદ્ધ યુરેનિયમ છે તે હટાવ્યું છે. આ રિએક્ટરમાં 1991થી આ જે યુરેનિયમનો જથ્થો છે તે પડ્યો હતો. અને આ જે મિશન છે તે અમેરિકા, બ્રિટન, વેનેઝુએલા અને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના સંયુક્ત સહયોગથી જે પૂર્ણ છે તે કરવામાં આવ્યું છે. ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લે તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં કોલ ઇન્ડિયાએ 100 મેગાવોટનો સૌર પ્રોજેક્ટ ક્યાં શરૂ કર્યો છે? તો ઓપ્શન આપેલા છે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત.
તો હાલમાં જ ગુજરાત રાજ્યમાં આજે કોલ ઇન્ડિયાનો 100 મેગાવોટનો સૌર પ્રોજેક્ટ છે તે શરૂ કરાયો છે, માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે કે તાજેતરમાં અગ્રણી બાયોટેક કંપની બાયોકોન લિમિટેડના નવા વડા તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ સુપર્ણા શર્મા, ઓપ્શન નંબર બી સોમા મંડલ, ઓપ્શન નંબર સી ક્લેર મઝુમદાર અને ઓપ્શન નંબર ડી આરતી ચૌધરી. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યની પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમામ વિડીયો છે તેને જોઈ શકશો. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.